ગુડ મોર્નિંગ એન્ડ જય ભારત ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ. તો ચેપ્ટર નંબર 2 ની અંદર આજે લાસ્ટ લેક્ચર નંબર 14 જેની અંદર આપણે સ્વાધ્યાયના જે એક્ઝામ્પલ બાકી છે એને સોલ્વ કરી દઈએ પછી આ ચેપ્ટર જે છે અહીંયા પૂરું થાય છે. સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 2.21 બે બિંદુવત વિદ્યુતભારો -q અને +q અનુક્રમે 0 0 -a અને 0 0 +a બિંદુઓ પર રહેલા છે. તો પહેલી જે આપણને કન્ડિશન આપેલી છે કન્ડિશન આપણે ડ્રો કરી લઈએ એના આધારિત આપણે એક્ઝામ્પલ સોલ્વ કરશું. તો ત્રણ એક્સિસ બનાવી દઈએ x y અને z. જનરલી એન્ટી ક્લોકવાઇઝ નામ આપવાનું હોય છે. x એક્સિસ, y એક્સિસ અને z એક્સિસ. નેગેટિવ z એક્સિસ પણ આપણે અહીંયા ડોટેડ લાઇનથી બતાવીએ કારણ કે એક પોઈન્ટ નેગેટિવ z એક્સિસ પર છે. +q વિદ્યુતભાર 0 0 a પર છે. 0 0 a પર એટલે આ મેં ઉગમ બિંદુ લીધું છે o અને અહીંયાથી આટલું ડિસ્ટન્સ a લીધેલું છે. અને -q વિદ્યુતભાર એ 0 0 - a પર છે. 0 0 - a પર એટલે આ ડિસ્ટન્સ નેગેટિવ a લીધેલું છે, આ ડિસ્ટન્સ પોઝિટિવ a લીધેલું છે z એક્સિસ પર. ઓકે, તો અહીંયા આપણને એક આ વિદ્યુત ડાયપોલ મળે છે એવું કહી શકાય. ઋણથી ધન તરફની દિશામાં આ એક આપણી વિદ્યુત ડાયપોલ z એક્સિસ પર અસ્તિત્વ ધરાવે છે. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 1 જોઈએ શું કીધેલું છે એની અંદર. ક્વેશ્ચન નંબર a એની અંદર શું કીધેલું છે કે 0 0 z અને xy0 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે. 0 0 z એટલે z એક્સિસ પર આપણે કોઈ p બિંદુ લઈએ 0 0 z. તો ધારો કે આ ઉગમ બિંદુ o થી z જેટલા ડિસ્ટન્સ ઉપર હું અહીંયા p બિંદુ લઉં. p બિંદુ કેટલા ડિસ્ટન્સ ઉપર છે? 0 0 z ડિસ્ટન્સ ઉપર આ p બિંદુ છે. તો આ p બિંદુ પાસે મારે આ +q ને કારણે અને -q ને કારણે વિદ્યુત સ્થિતિમાન લખવું છે. તો v ઓફ p ઇઝ ઇક્વલ ટુ +q વિદ્યુતભારને કારણે સ્થિતિમાન +-q ને કારણે સ્થિતિમાન. તો શું લખાય? આ kq આ ડિસ્ટન્સ કેટલું થશે? આ ડિસ્ટન્સ જે છે કેટલું થશે? આ ટોટલ ડિસ્ટન્સ મેં z લીધેલું છે, અહીંયાથી આ ડિસ્ટન્સ a છે તો આ ડિસ્ટન્સ થશે z - a વત્તા k -q થી આ ડિસ્ટન્સ કેટલું થશે? તો એ થશે z + a. ઉપરથી કોમન નીકળશે k અને q કોમન નીકળી જશે. અહીંયા આવશે 1/z - -1/z + a. બ્રેકેટનું સાદું રૂપ આપશો તો kq આ બાજુ જશે આ બાજુ જશે ઉપર આવશે 2a ના છેદમાં આવશે z² - a². હજી આને થોડું સિમ્પ્લિફાય કરીએ તો p બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા k આ q અંશમાં 2a છે તો q × 2a એટલે ડાયપોલ મોમેન્ટ લખી શકાય અને અહીંયા છે z² - a². સો v ઓફ p ઇઝ ઇક્વલ ટુ k અહીંયા આવી જશે p અને અહીંયા આવી જશે z² - a². તો 0 0 z બિંદુ પાસે આપણને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળી ગયું. ઓકે, ચાલો તો એનો એક આન્સર થઈ ગયો, એનો પાર્ટ 1 થઈ ગયો. હવે એની અંદર પાર્ટ 2 પણ છે. પાર્ટ 2 નો આન્સર આપણે કેવી રીતે લખશું જોઈએ. બિંદુ આપેલું છે xy0. xy0 બિંદુ ક્યાં આવે? 3 ડાયમેન્શનની અંદર વિચારીએ. આ એક્સિસ છે ને આપણે z એક્સિસ લઈ લો, આ એક્સિસ ને y લઈ લો અને તમારા તરફ x લઈ લો. ડાયપોલ અહીંયા વચ્ચે છે. z એક્સિસ પર ડાયપોલ છે y અને x. તો xy0 બિંદુ અહીંયા આવશે, એક્ઝેક્ટલી આના લંબ દ્વિભાજક પર આવશે. અહીંયા 90 ના એંગલ ઉપર ક્યાં આવશે? લંબ દ્વિભાજક પર. તો +q થી એનું અંતર અને -q થી એનું અંતર બંને સરખા થશે. +q થી ડિસ્ટન્સ અને -q થી ડિસ્ટન્સ કેવા થશે? સરખા. તો પ્લસનું સ્થિતિમાન પ્લસ, માઇનસ વિદ્યુતભારનું સ્થિતિમાન માઇનસ, તો ટોટલ વિદ્યુત સ્થિતિમાન ત્યાં કેવું થઈ જશે? 0. તો અહીંયા ખાલી થિયરિકલ લખી શકાય કે xy0 બિંદુ ડાયપોલના લંબ દ્વિભાજક પર આવેલું હોવાથી લંબ દ્વિભાજક પર આવેલું હોવાથી ત્યાં કુલ વિદ્યુત સ્થિતિમાન 0 થશે. આટલું રીઝન લખી દેશો તો પણ ચાલશે. ઓકે, તો એનો આન્સર થઈ ગયો. નાઉ બી સ્થિતિમાન ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુના અંતર r પર આધારિત છે જ્યાં r/a > 1 હોય તો એ કેવી રીતે આધારિત છે તે દર્શાવો.
ઉગમ બિંદુથી જે ડિસ્ટન્સ છે એને આપણે આર કહી દઈએ. આ જે ઝેડ લીધું છે એની જગ્યાએ જો આપણે આર લખી દઈએ તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવશે? તો કે V ઇઝ ઇક્વલ ટુ KP અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. આવું આવશે સૂત્ર. આપણે કીધું છે કે આર અપોન એ ગ્રેટર ધેન 1 એને ઉપર લઈ જાઓ તો એનો મતલબ એવો થયો કે આર ઇઝ વેરી ગ્રેટર ધેન ટુ એ. તો આર ની વેલ્યુ વધારે છે એના કમ્પેરમાં, તો એને ઇગ્નોર કરો તો અહીંયા આવશે V ઇઝ ઇક્વલ ટુ KP અપોન આર નો સ્ક્વેર. આવું આવશે. તો આપણે એવું કહી શકાય કે વિદ્યુત સ્થિતિમાન અંતરથી વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. સિમ્પલ. ત્રીજું, એક નાના પરીક્ષણ વિદ્યુત ભારને x અક્ષિસ પર 500 થી -700 બિંદુ સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે? જો પરીક્ષણ વિદ્યુત ભારનો માર્ગ તે જ બે બિંદુઓ વચ્ચે x અક્ષ પર ન હોય તો જવાબમાં ફેર પડશે. ત્રીજો આન્સર સી. તો એની અંદર આપણે x અક્ષ પરના બિંદુઓ આપેલા છે. x અક્ષ ઉપર આપણે બે બિંદુઓ આપેલા છે 500 અને એક નેગેટિવ x એક્સિસ પર આવેલું છે. ફરીથી 3 ડાયમેન્શનની અંદર વિચારો. આ z એક્સિસ છે, આ y એક્સિસ થશે અને તમારા તરફ x એક્સિસ થશે. હવે x એક્સિસ ઉપર જો આ +q અને -q, અહીંયા 500 છે અને પાછળ -700 છે. તો 500 બિંદુ છે ત્યાં બંને વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? શૂન્ય. કારણ કે +q અને -q બંનેથી આ બિંદુનું જે ડિસ્ટન્સ છે એ એક સરખું થશે. સેમ -770 બિંદુ છે એનું ડિસ્ટન્સ પણ આ બંને વિદ્યુત ભારથી એક સરખું થશે. તો બંને બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું આવશે? જે આ 500 બિંદુ છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન આવશે 0 અને જે -700 બિંદુ છે ત્યાં પણ વિદ્યુત સ્થિતિમાન આવશે 0. ખ્યાલ આવે છે? V1 V2 બંને 0 આવશે. તો કોઈ પણ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતનું ક્યાંક સૂત્ર છે. થઈ ગયું. હવે અહીંયા પૂછ્યું છે માર્ગ જે છે એ ચેન્જ કરી દઈએ તો જવાબમાં ફેર પડશે? તો કે ના, કારણ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સંરક્ષી બળ છે. વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે. તો સંરક્ષી બળની અંદર કાર્ય માર્ગ ઉપર આધારિત નથી, તો કોઈ ફેર પડશે નહીં. તો આ થઈ ગયો એક્ઝામ્પલ નંબર 2.21. નેક્સ્ટ એક્ઝામ્પલ 2.22. આકૃતિની અંદર એક ક્વાડ ડાયપોલ આપેલી છે. ક્વાડ ડાયપોલ એટલે શું? તો જો અહીંયા એક ડાયપોલ હોય, અહીંયા વિદ્યુત ભાર -q અને અહીંયા એક બીજો વિદ્યુત ભાર +q. તો આ એક ડાયપોલ થઈ. આ ડાયપોલની ડિરેક્શન આ બાજુ છે, માઇનસ થી પ્લસ તરફ. હવે આપણે એક બીજી ડાયપોલ લઈએ, અગેન અહીંયા -q વિદ્યુત ભાર મૂકીએ અને અહીંયા +q વિદ્યુત ભાર મૂકીએ તો આ ડાયપોલની ડિરેક્શન આ રીતે થઈ. તો જો બે આવી વિદ્યુત ડાયપોલને વિરુદ્ધ દિશામાં ગોઠવવામાં આવે તો એ બને ક્વાડ ડાયપોલ, જેને ગુજરાતીમાં કહેવાય ચતુર્ધ્રુવી. તો આવી એક ક્વાડ ડાયપોલ જો અહીંયા આપેલી છે, આ ડિસ્ટન્સ છે a, આ ડિસ્ટન્સ છે a. -q એની જગ્યાએ -q એની જગ્યાએ આપણે બે વખત અહીંયા -2q લખી દઈએ. ખ્યાલ આવે છે? તો હવે શું પૂછેલું છે કે એના કેન્દ્રથી, અહીંયા કેન્દ્રથી r જેટલા અંતર ઉપર વિદ્યુત સ્થિતિમાન મેળવો. તો આપણે યામ પદ્ધતિ લઈએ, આ y અક્ષ અને આ થશે આપણી x અક્ષ. આ કેન્દ્રથી r જેટલા ડિસ્ટન્સ ઉપર આપણે કોઈ p બિંદુ લઈ લઈએ. અહીંયા r ડિસ્ટન્સ ઉપર અહીંયા કોઈ p બિંદુ લઈ લઈએ તો આ p બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવવું છે. કેવી રીતે મેળવશું? તો p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કોના કારણે થશે? તો કે એક આ +q વિદ્યુત ભારને કારણે, -2q વિદ્યુત ભારને કારણે અને અગેન +q ને કારણે. તો અહીંયા લખી દઈએ V1 + V2 + V3. ચાલો V1 લઈએ તો આવશે KQ અને ટોટલ ડિસ્ટન્સ થશે R + A. અહીંયા મેં સેન્ટરથી ડિસ્ટન્સ લીધેલું છે R અને આ ડિસ્ટન્સ એડ થશે A વત્તા K -2Q અને ડિસ્ટન્સ આવશે R. છેલ્લો વિદ્યુત ભાર K + Q અને ડિસ્ટન્સ આવશે R - A. ખ્યાલ આવે છે? બધામાંથી કોમન નીકળી જશે K × Q. અહીંયા આવશે 1/R + A. છેલ્લું પદ હું પહેલા લખું છું. અહીંયા આવશે 1/R - A અને અહીંયા -2/R. પહેલા આ બંને પદનું સાદુરૂપ આપી દઈએ તો KQ, આ પદ અહીંયા આવશે, આ પદ અહીંયા આવશે એટલે અહીંયા આવશે 2R અને અહીંયા આવી જશે R² - A² - 2/R.
અહીંયા લસા લઈને ફરીથી સાદું રૂપ આપશો તો કે ક્યુ અંશમાં વધશે 2 સ્ક્વેર અને છેદમાં આવશે r ઇન્ટુ r સ્ક્વેર માઇનસ એનો સ્ક્વેર આવું વધશે. હવે રકમની અંદર તમને શું કીધેલું છે કે r અપોન a ઇઝ ગ્રેટર ધેન લેસ ધેન 1 કે ગ્રેટર ધેન છે ગ્રેટર ધેન 1. એટલે આપણે કંઈક આવી કન્ડિશન આપેલી છે r અપોન a ગ્રેટર ધેન 1. તો એને ઉપર જવા દો તો એનો મતલબ એવો થાય કે r ની વેલ્યુ જે છે એ a કરતા ખાસી વધુ છે તો આ એને ઇગ્નોર કરી શકાય. તો હવે આ સૂત્ર કેવું બની જશે? હવે આ સૂત્ર બનશે કે q 2 સ્ક્વેર ના છેદમાં r નો ક્યુબ. આ q ઇન્ટુ 2a સ્ક્વેર એની જગ્યાએ તમે ડાયપોલ મોમેન્ટ લખી શકો કેપિટલ Q ધેટ ઇઝ q 2a સ્ક્વેર. એને કહેવાય ક્વા ડાયપોલ મોમેન્ટ. અને શું કહેવાય? ક્વા ડાયપોલ મોમેન્ટ. બરાબર છે. તો આ સૂત્ર કંઈક આવું થઈ જશે કે કેપિટલ Q ના છેદમાં r નો ક્યુબ. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન V proportional to 1 upon r cube મુજબ ચેન્જ થાય છે. V proportional to 1 upon r cube. જો આની પહેલા આપણે વિદ્યુત ડાયપોલ જોઈ તો ડાયપોલની અંદર ચેન્જ થતું હતું V proportional to 1 upon r square. અને જો કોઈ બિંદુવત વિદ્યુતભાર હોય તો ચેન્જ થાય 1 upon r મુજબ. બિંદુવત વિદ્યુતભાર વિદ્યુત ડાયપોલ અને આ ક્વા ડાયપોલ બધા માટે વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે ચેન્જ થાય છે એ છેલ્લે લખી દેવાનું. તો આ પણ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. હવે લાસ્ટ એક્ઝામ્પલ જેની અંદર બધા થિયરિકલ આન્સર આપવાના છે. એમ જોઈએ તો આ ઇન્ફોર્મેશન બેઝ એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલનું સોલ્યુશન જે છે ખાલી આપણે માહિતી જ આપે છે, કોઈ સાબિતી નથી. ખાલી જે માહિતી છે એ જ આપણે યાદ રાખવાની છે. તો પહેલી વસ્તુ એવું કીધું છે કે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ઘટતા વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ વાતાવરણની ટોચ ઉપરનું સ્થિતિમાન જમીનની સાપેક્ષે 400 કેવી છે. એટલે શું કહેવા માંગે છે? આ જમીન છે, પૃથ્વી, બરાબર છે. આ પૃથ્વીથી જેમ જેમ આપણે ઉપર જઈએ એમ જે વાતાવરણની ટોચ આવે, વાતાવરણની ટોચ, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન 400 કિલોવોટ છે. આ વિદ્યુત સ્થિતિમાન કોને કારણે છે? તો કે વાતાવરણની અંદર ઘણા બધા આયનો રહેલા છે. તમે નામ સાંભળેલું હશે આયનોસ્ફિયર. તો એ આયનો એટલે શું હોય? ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. તો એના કારણે અહીંયા મેક્સિમમ હાઈટ, જે વાતાવરણની હાઈટ છે ત્યાં 400 કિલોવોટ જેટલું વિદ્યુત સ્થિતિમાન છે. પૃથ્વીની સપાટીની નજીક વિદ્યુત ક્ષેત્ર 100 વોલ્ટ પર મીટર છે. અહીંયા પૃથ્વીની સપાટી છે એની નજીક ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કેટલું છે? 100 વોલ્ટ પર મીટર છે. તો આપણે ઘરમાંથી બહાર ખુલ્લામાં પગ મૂકીએ તો આપણે વિદ્યુત આંચકો કેમ અનુભવતા નથી? ઘરને એક પાંજરું ધારો. ચાલો પહેલા આપણે એક લોજિક અહીંયા વિચારીએ. ધારો કે આપણે અહીંયા ઊભેલા છીએ, બરાબર છે. જનરલી માણસની હાઈટ જે છે, એવરેજ હાઈટ એ 1.5 મીટર જેટલી હોય, એપ્રોક્સિમેટ. એવરેજ હાઈટ કેટલી હોય? 1.5 મીટર. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે 100 વોલ્ટ પર મીટર. તો એના ઉપરથી આપણે V મેળવીએ, પોટેન્શિયલ ડિફરન્સ E ઇન્ટુ D. તો 100 ક્રોસ 1.5 એટલે પોટેન્શિયલ ડિફરન્સ આપને મળે 150 વોલ્ટ. આપણે ગ્રાઉન્ડ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન 0 ગણીએ છીએ. તો અહીંયા હાઈટ ઉપર વિદ્યુત સ્થિતિમાન મળે આપણને 150 વોલ્ટ. તો અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ જોવા મળે છે. તો એ પોટેન્શિયલ ડિફરન્સને કારણે માનવ શરીરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવો જોઈએ અને આપણને વિદ્યુત આંચકો લાગવો જોઈએ, પણ આપણને વિદ્યુત આંચકો લાગતો નથી. આવું શું કામ થાય છે? તો એની પાછળનું રીઝન આ છે. ધારો કે આ જે હાઈટ છે, આ બધી જ હાઈટ ઉપર એક સરખું પોટેન્શિયલ હોવાનું, અને આ જે ગ્રાઉન્ડ છે એના પર પણ એક સરખું પોટેન્શિયલ હોવાનું, બરાબર છે. તો આપણે જેવા જમીનના સંપર્કમાં આવશું એટલે આપણા બોડીનું જે પોટેન્શિયલ છે એ આપણા બોડીનું પોટેન્શિયલ આ ગ્રાઉન્ડના પોટેન્શિયલ જેટલું જ થઈ જશે. અથવા તો આપણે એવું કહી શકાય કે અહીંયા જે આ પોટેન્શિયલ વાળી લાઈન છે અને આ પોટેન્શિયલ લાઈન વાળી આ જે પોટેન્શિયલ છે એની વચ્ચે આપણે જો એક જ કનેક્શન કરેલું છે, અહીંયા ક્લોઝ સર્કિટ નથી બનતી. વિદ્યુત પ્રવાહ પસાર થવા માટે જનરલી ક્લોઝ સર્કિટ બનવી જોઈએ. તો અહીંયા રીઝનની અંદર એવું લખી શકાય કે અહીં વિદ્યુત પ્રવાહના વહન થવા માટે
જનરલી થર્ડ ચેપ્ટરની અંદર તમને ખ્યાલ આવી જશે કે વિદ્યુત પ્રવાહના વહન થવા માટે બંધ માર્ગ બનવો જોઈએ, બંધ માર્ગ બનવો જોઈએ, જે અહીં બનતો નથી, જે અહીં બનતો નથી. આથી આપણને વિદ્યુત આંચકો લાગતો નથી. આવું એક રીઝન આપી શકાય કે અહીંયા કોઈ પણ બંધ સર્કિટ નથી બનતી. જનરલી અહીંયા જો આ રીતે બંધ સર્કિટ બની ગઈ હોય તો વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે, તો વિદ્યુત આંચકો આપણને લાગી શકે. પણ અહીંયા સિમ્પલ રીઝન કહી દેવાનું કે વિદ્યુત પ્રવાહના વહન થવા માટે બંધ માર્ગ બનવો જોઈએ, જે અહીંયા બનતો નથી, તેથી આપણને વિદ્યુત આંચકો લાગતો નથી. ખ્યાલ આવે છે? તો આ તો એ ક્વેશ્ચન. હવે નેક્સ્ટ જોઈએ બી. બીની અંદર શું કીધું છે કે એક માણસ એક દિવસ એના ઘરે 2 મીટર જેટલી હાઈટ ઉપર, કેટલી હાઈટ ઉપર? 2 મીટર જેટલી હાઈટ ઉપર એક અવાહક, આ 2 મીટર હાઈટનું એક અવાહક સ્ટેન્ડ રાખે છે અને એના ઉપર એક એલ્યુમિનિયમનું પતરું રાખે છે. આના ઉપર શું રાખે છે? એલ્યુમિનિયમનું એક પતરું. આ જે છે એ એલ્યુમિનિયમનું એક પતરું છે, રાઈટ? એનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર છે. બીજા દિવસે સવારે જો એ ધાતુના પતરાને સ્પર્શ કરે તો એને વિદ્યુત આંચકો લાગશે? એવો આપને પ્રશ્ન પૂછેલો છે. હા, લાગશે. શું કામ લાગશે? તો કે આજુબાજુનું જે આ એટમોસ્ફિયર છે, એ એટમોસ્ફિયર એટલે કે હવા, એ હવા સતત પતરા સાથે શું થશે? ઘસડાશે. તો એની સાથે ફ્રિક્શન થશે અને ફ્રિક્શન એટલે ઘર્ષણ. એ ઘર્ષણને કારણે પતરા ઉપર ધીમે ધીમે વિદ્યુત ભાર જમા થશે. આખો દિવસ પતરા ઉપર શું થશે? ધીમે ધીમે જે છે એ વિદ્યુત ભાર જમા થશે. તો જેવું તમે આ પતરાને ટચ કરશો, જેવું તમે આ પતરાને ટચ કરશો, તમે ગ્રાઉન્ડ ઉપર ઊભા હશો, તો જેવું તમે ટચ કરશો એટલે વિદ્યુત ભાર ડિસ્ચાર્જ થશે, એટલે તમને વિદ્યુત આંચકો લાગશે. તો આની અંદર કારણ બતાવી દેવાનું કે સમગ્ર દિવસ દરમિયાન વાતાવરણના ઘર્ષણને કારણે પતરા ઉપર વિદ્યુત ભાર એકઠો થશે અને એના કારણે જ્યારે તમે એને સ્પર્શ કરશો ત્યારે વિદ્યુત આંચકો અનુભવશો. સી. હવાની ઓછી વાહકતાને કારણે સમગ્ર પૃથ્વી પર વાતાવરણમાં સરેરાશ ડિસ્ચાર્જિંગ પ્રવાહ 1800 એમ્પિયર જણાયો છે. તો વાતાવરણ સમય જતાં સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈને તટસ્થ કેમ નથી બની જતું? બીજા શબ્દોમાં વાતાવરણ પર વિદ્યુત ભાર શાને લીધે રહે છે? સરસ ક્વેશ્ચન પૂછેલો છે, નોલેજેબલ ક્વેશ્ચન છે. આ પૃથ્વી છે, રાઈટ? પૃથ્વીની ફરતે આપણને ખ્યાલ છે કે વાતાવરણ આવેલું છે. પૃથ્વીની ફરતે શું આવેલું છે? વાતાવરણ. આ વાતાવરણ છે કે નહીં? વાતાવરણ એક સર્ટેન હાઈટ સુધી આવેલું છે. અહીંયા ખાલી આપણે ઇન્ડિયા ધ્યાનમાં નથી લેતા, ભારત દેશ ધ્યાનમાં નથી લેવાનો, સમગ્ર પૃથ્વી ધ્યાનમાં લેવાની છે. હવે એવું કીધું છે કે આ સમગ્ર પૃથ્વીમાંથી સરેરાશ રૂપે 1800 એમ્પિયર જેટલો પ્રવાહ સતત બહાર જઈ રહ્યો છે. કોઈ એક જગ્યાએથી નહીં, હા, સરેરાશ કેટલો પ્રવાહ બહાર જઈ રહ્યો છે? 1800 એમ્પિયર જેટલો ડિસ્ચાર્જ પ્રવાહ છે. આટલો પ્રવાહ છે. તો આટલો બધો પ્રવાહ જો બહાર જઈ રહ્યો હોય તો આ વાતાવરણ સંપૂર્ણ ડિસ્ચાર્જ કેમ નથી થઈ જતું? તો એનું કારણ એ છે કે વાતાવરણની અંદર જે છે એ ઘણી બધી જગ્યાએ વીજળી થતી હોય છે, ઘણી બધી જગ્યાએ તુફાનો ઉત્પન્ન થતા હોય છે. તો આ વીજળી અને તુફાનોને કારણે વાતાવરણને સતત વિદ્યુત ભાર મળ્યા કરે છે, અથવા તો જે હવાની આંટીઓ લાગતી હોય એના કારણે શું થઈ રહ્યું છે? વાતાવરણને સતત વિદ્યુત ભાર મળ્યા કરે છે. એના કારણે આ વાતાવરણ સંપૂર્ણ તટસ્થ થઈ જતું નથી. જો એનો આન્સર અહીંયા લખેલો છે, સમગ્ર પૃથ્વી, જો અહીંયા લખેલું છે સમગ્ર પૃથ્વીની અંદર દર સેકન્ડે લગભગ 1800 કલમ વિદ્યુત ભાર દાખલ થાય છે, છતાં પૃથ્વી ડિસ્ચાર્જ થઈ જતી નથી. કારણ કે સમગ્ર, પછી અહીંયા રકમ મેં નથી લખી પણ તમે મોડર્નની બુકમાં વાંચી શકો. તો અહીંયા છેલ્લેનો જવાબ પણ છે અને એ ન વાંચવું હોય તો અહીંયા તમે જોઈ શકો કે સમગ્ર વાતાવરણની અંદર કોઈ જગ્યાએ વીજળી, તુફાનો, હવાની આંટીઓ વગેરેના કારણે સતત વાતાવરણની અંદર વિદ્યુત ભાર દાખલ થાય છે. એના કારણે પૃથ્વીનું વાતાવરણ સંપૂર્ણ તટસ્થ અથવા તો સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ જતું નથી. ઓકે, ચાલો લાસ્ટ ક્વેશ્ચન. વાતાવરણમાં વીજળી થવા દરમિયાન વિદ્યુત ઉર્જાના કયા સ્વરૂપમાં વિખેરાય છે? સિમ્પલ ક્વેશ્ચન છે.
વીજળી થાય એ દરમિયાન કયા કયા સ્વરૂપમાં વીજળીની ઉર્જા ઉખેરાય છે? તો કે પહેલું તો પ્રકાશ ઉર્જા, આપણે પ્રકાશ દેખાય છે. બીજું, વીજળી જે છે એની પાસે ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે ઉષ્મા ઉર્જા. જે જગ્યાએ પડે એ જગ્યાએ વૃક્ષ બળી જાય, કારણ કે ખૂબ મોટી ઉષ્મા ઉર્જા હોય. અને ત્રીજું, ધ્વનિ ઉર્જા, અવાજ પણ સંભળાય છે. તો વીજળીની માં જે ઉર્જા છે એ આ 3 સ્વરૂપમાં ડિવાઈડ થઈ જાય છે: પ્રકાશ ઉર્જા, ઉષ્મા ઉર્જા અને ધ્વનિ ઉર્જા. ખ્યાલ આવી જશે? તો જે લાસ્ટ ક્વેશ્ચન છે ટોટલી ઇન્ફોર્મેશન બેઝડ ક્વેશ્ચન છે. તમે ગૂગલ ઉપર જોઈ શકો અથવા બીજે પણ જોઈ શકો. એ ખાલી ઇન્ફોર્મેશન આપણે યાદ રાખવાની છે જો કોઈ જગ્યાએ એક્ઝામમાં આવે તો. તો અહીંયા ચેપ્ટર નંબર 2 જે છે એ કમ્પ્લીટલી આપણું પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરશું. પણ એ પહેલાં બધા જ દાખલા, બધી જ થિયરી એની બરાબર નોટ્સ બનાવી લેજો. એનું 1 થી 2 વખત રિવિઝન કરી લેજો. જો ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 એ તમને કમ્પ્લીટલી આવડતું હશે તો જ ચેપ્ટર નંબર 3 ની અંદર કંઈક ખબર પડશે. ઓકે, થેન્ક યુ.